નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર અત્યારે એક મુદ્દો ફરીથી ચર્ચામાં ચાલ્યો છે અને એ છે ફિક્સ પેનો મુદ્દો. છેલ્લા ઘણા વર્ષોથી આ લડાઈ એ વર્ગ 3 ના કર્મચારી, વર્ગ 4 ના કર્મચારી, આ બધા જ લોકો લડાઈ કરી રહ્યા છે અને એની અંદર પણ શિક્ષકોએ મૂળભૂત રીતે આ લડાઈની શરૂઆત કરેલી, કારણ કે સૌથી પહેલા જે ફિક્સ પે લાગુ થયું તે શિક્ષકોથી શરૂઆત થઈ હતી. આ મુદ્દો અત્યારે ફરીથી ચર્ચામાં એટલા માટે છે કારણ કે લોકો એવી વાત કરી રહ્યા છે, કર્મચારીઓ એવી વાત કરી રહ્યા છે કે અમારા ઘર એ આ પગારની અંદર ચાલતા નથી. જો કે અમુક પગાર એવા પણ છે કે જેની અંદર ઘર ચાલે એવા છે, પરંતુ એ મુદ્દાને આપણે સાઈડમાં રાખીએ તો હું માનું છું ત્યાં સુધી ઘણા બધા કર્મચારીઓ ખરા અર્થમાં એવી જરૂરિયાતવાળા છે કે જેમને આ ફિક્સ નીતિથી ઘણા બધા નુકસાન તેમને ભોગવવા પડે એવી હાલતમાં છે. અને આ ચર્ચા એટલા માટે આજે કરવી જરૂરી છે કારણ કે નેતાઓ ક્યારે ફિક્સ પેમાં કામ કરતા નથી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ક્યારે ફિક્સ પેમાં કામ કરતા નથી. એમને મજા આવે ત્યારે એ લોકોને કાયમી પેન્શન પણ મળતા આવે છે અને એ ચૂંટાયા પછી એમના કહેવાય ને કે સરકાર એમના મનમરજીની માલિક હોય છે, પરંતુ કર્મચારીઓનું શું? આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે અને યુવરાજસિંહ આ માટે સતત તેઓ પણ લડતા આવ્યા છે અને અત્યારે જ્યારે આ મુદ્દો ચર્ચામાં છે ત્યારે એમની સાથે આ મુદ્દા પર વિસ્તૃત વાત કરવી છે. યુવરાજસિંહ, આપનું સ્વાગત છે. થેન્ક યુ ભૂમિકભાઈ. યુવરાજભાઈ, ઘણા વર્ષોથી ચાલતી આવતી વાત એ ફરીથી આજે ચર્ચામાં આવી છે અને ફિક્સ પેનો મુદ્દો ફરીથી ઉછાળ્યો છે. મને સમજવું છે ખરા અર્થમાં કે આ ફિક્સ પેની જે આખી નીતિ છે તેના કારણે ખરા અર્થમાં કેટલા કર્મચારીઓ એવા છે કે જેમને અન્યાય થઈ રહ્યો છે અને તમારા સુધી જે મુદ્દાઓ આવી રહ્યા છે તેના પર આગામી દિવસોમાં કેવી રીતે કામ થશે? ભૂમિકભાઈ, 1998 થી આ ફિક્સ પે પ્રથાનો અમલ કરવા માટે કહી શકાય કે કારસો ઘડાડો હતો. 2003-4 ની આસપાસ આમ જોવા જઈએ તો 2000 ની આસપાસમાં સૌપ્રથમ જે પ્રાથમિક શિક્ષકો હતા એ પ્રાથમિક શિક્ષકો ઉપર પહેલા વહેલા આ પ્રયોગાત્મક રીતે ફિક્સ પે પ્રથા એ લાગુ કરવામાં આવી હતી પ્રાથમિક શિક્ષકો ઉપર. ત્યારબાદ 2003-4 માં આખી જે વ્યવસ્થા હતી તેમાં વર્ગ 3 અને વર્ગ 4 ના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ઉપર આ પ્રથા લાગુ કરી અને ગુજરાતમાં અત્યાર સુધી જોવા જઈએ તો લગભગ 20 વર્ષથી આ પ્રથાને કારણે વર્ગ 3 અને વર્ગ 4 ના લાખો કર્મચારી, કારણ કે વર્ગ 3 અને વર્ગ 4 ના જ્યારે કર્મચારીની વાત કરતો ત્યારે શિક્ષક એ વર્ગ 3 ના કર્મચારીમાં આવે છે. એ જ રીતે તમામ પ્રકારના ક્લાર્ક, જેને આપણે સચિવાલયના ક્લાર્ક હોય તો આપણે સચિવાલય ક્લાર્ક કહીએ છીએ અને સચિવાલય બહારના ક્લાર્ક હોય એને આપણે બિન સચિવાલય ક્લાર્ક કહીએ છીએ. એ જ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તો એમાં પીએસઆઈ કેડર જે છે ત્યાંથી લઈને ડાઉન ગ્રેડ સુધીની પીએસઆઈ છે, એએસઆઈ છે, હેડ કોન્સ્ટેબલ છે, કોન્સ્ટેબલ છે, એ તમામ જે કેડરો છે એ બધી જ વર્ગ 3 માં આવતી હોય છે. એ રીતે પંચાયત, વિલેજ પંચાયત સેક્રેટરી, જેને આપણે તલાટી કહેતા હોઈએ છીએ, ત્યાંથી વિસ્તરણ અધિકારી હોય, નાયબ હોય કે પછી જોવા જાવ તલાટી હોય કે પંચાયતનો ક્લાર્ક હોય, એ બધી જ કેડર જે છે એ વર્ગ 3 ના કર્મચારીમાં આવતી હોય છે. પછી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ગુજરાતની અંદર, એ ડિપાર્ટમેન્ટમાં પણ જે ક્લાર્ક લેવલનું જે પણ લોકો કામ કરતા હોય એ બધા જ વર્ગ 3 ના કર્મચારીમાં આવતા હોય છે. બીજું કે વર્ગ 4 ના જે કર્મચારીઓ છે એમાં પિયુન દરજાના જે કર્મચારીઓ છે, બીજા જે સિક્યુરિટી ફોર્સ સાથે જે સંકળાયેલા કર્મચારી હોય એ પણ વર્ગ 4 ની અંદર આવતા હોય છે. હવે વાત જો કરવા જાવ તો લગભગ આંકડો છે ને એ બહુ મોટો થઈ જશે, લાખોમાં આંકડો આ પહોંચી જાય છે. અને આ બધા જે કર્મચારીઓ છે ને એ પાયાના કર્મચારીઓ છે, કારણ કે અહીંયાથી જ આગળમાં તમે તમારી ફાઇલ જે હોય કોઈ પણ કેડરની કોઈ પણ બાબતની, તો એ બધી જ ફાઇલ અહીંથી જ તમારી ચાલતી હોય છે. એટલે મૂળ રીતે જોવા જઈએ તો આ પાયાનો પથ્થર છે. અને ખાસ કરીને મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કારણ કે ગુજરાતને આપણે મોડલ સ્ટેટ કહીએ છીએ અને આ મોડલ સ્ટેટમાં જોવા જઈએ તો આખા ભારત વર્ષમાં જે ભારતની અંદર 29 રાજ્યો જે છે એમાં ગુજરાતમાં જ ફિક્સ પે પ્રથા લાગુ છે, જેને આપણે મોડલ સ્ટેટ કહીએ છીએ, જેમાં આપણે બધું જ એવું માનીએ છીએ કે બધી સુખાકારી છે. વિકાસ તો કે ભાઈ ગુજરાતમાં જ છે, પરંતુ એ વિકાસ આપણા સામાન્ય કર્મચારી સુધી નથી પહોંચ્યો. જે વળતર એમને મળવું જોઈએ એ વળતર એમને સુધી પહોંચ્યું નથી. એટલે ફિક્સ પે પ્રથા, જેને આપણે 5 વર્ષનો પ્રોબેશન પીરિયડ પણ કહી શકીએ છીએ, એ 5 વર્ષનો પ્રોબેશન પીરિયડ ગુજરાતમાં જ છે, બીજા અન્ય રાજ્યમાં નથી. એટલે વિરોધ એનો વધારે જરાક અહીંયા ગુજરાતની અંદર ઉગ્ર છે કે ભાઈ તમે બિહારની અંદર જાઓ, તમે મધ્યપ્રદેશની અંદર જાઓ, તમે યુપી ની અંદર જાઓ અને જયારે વાત કરો છો કે આપણે ગુજરાત જેવું રાજ્ય બનાવવું છે તો ગુજરાત જે મોડલ સ્ટેટ છે એ પ્રકારની રાજ્યની
કલ્પના અથવા તો એ રાજ્યમાં જે સુવિધાઓ છે એ રાજ્યની સુવિધાઓ એ જ પ્રકારે તમને યુપીમાં, બિહારમાં, મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં અમે તમને આપીશું. પણ એ રાજ્યમાં જયારે આપણે મોડલ સ્ટેટની વાત કરીએ છીએ ત્યારે એ વાત પણ યાદ કરવી પડે ભાઈ ગુજરાતની અંદર વર્ગ 3 ના અને વર્ગ 4 ના લાખો કર્મચારી, લગભગ જોવા જઈએ તો 3.5 થી 4 લાખ એવા કર્મચારીઓ છે કે જે આ પ્રોસેસ કહી શકાય કે આ જે ફિક્સ પ્રથા છે એ ફિક્સ પ્રથાના ક્યાંક ને ક્યાંક ભેદભાવની નીતિથી એ પીડાઈ રહ્યા છે. એટલે આ પ્રથાને નામ આપવામાં આવ્યું છે શોષણની પ્રથા. કારણ કે ફિક્સ પે પ્રથા શોષણની પ્રથા એટલા માટે છે કે 5 વર્ષ સુધી એ કર્મચારીને રાજ્ય સરકારનો કર્મચારી ગણવામાં નથી આવતો. જ્યારે કોઈ પણ કર્મચારી એ ફૂલ પે માં આવે ત્યાર પછી એને મળતા જે ભથ્થાઓ છે, જેને આપણે ટીએ કહીએ છીએ, ટ્રાવેલિંગ એલાઉન્સ, જેને આપણે ડીએ કહીએ છીએ, ડીએ પછી બીજા બધા જે આપણે ભથ્થાઓ મળતા હોય, ઈ ભથ્થા જ્યારે કોઈ પણ વ્યક્તિ ફૂલ પે માં આવે ને ત્યારબાદ જ એમને મળે. ફિક્સ પે માં એને કોઈ જ પ્રકારના ભથ્થાઓ ન મળે. બીજા તો હવે જે અલગ અલગ પગાર પંચો છે, કેન્દ્ર સરકારના જે પંચો છે, 5મું પગાર પંચ, 6મું પગાર પંચ, 7મું પગાર પંચ, હવે એના લાભ પણ જોવા જઈએ તો ફિક્સ પે ના કર્મચારીઓને એટલા બધા ન મળે જેટલા ફૂલ પે ના કર્મચારીઓને મળતા હોય. તો તેમાં પણ ઘણી બધી વિસંગતતાઓ, અસમંજસતાઓ અને તેની સાથે સાથે આ ભેદભાવની નીતિ એ ફક્ત ગુજરાતમાં છે. એટલા માટે આ ફિક્સ પે નો વિરોધ છે. જી યુવરાજભાઈ, મને બીજી એક વસ્તુ એ સમજવી છે, ઘણા બધા લોકો જે રીતે ભલે સોશિયલ મીડિયામાં તો આ બધું ટ્રોલ ચાલ્યા કરે અને મુદ્દા ઉછળ્યા કરે છે, એ વાત અલગ છે, પરંતુ ખરા અર્થમાં વર્ગ 3 અને 4 ના જે કર્મચારીઓ છે તેમની આ પીડા છે અને આપણે સમજી શકીએ કે એ જે પગારની અંદર કામ કરે છે એની સામે જે મહેનત કરે છે એ મહેનત ફૂલ પે જેટલી જ કરે છે, પરંતુ એને જે લાભો મળવા જોઈએ તે નથી મળતા. હમણાં જ એક મારી પાસે લેટર આવ્યો છે મજદૂર સંઘનો છે, મારા ખ્યાલથી 1-2 દિવસની અંદર જ હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેની અંદર એ કહી રહ્યા છે કે આના માટે અમે અનેક વખત રજૂઆતો કરી, સરકારને અનેક વખત વાત કરી, પરંતુ ગુજરાત સરકાર આ બાબતે માનવા તૈયાર જ નથી. હું માનું છું ત્યાં સુધી આ મામલે હાઈકોર્ટની અંદર કેસ પણ થયો હતો અને એ વાત ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચાડી, પરંતુ એ ગતકડું હજી એમનું એમ છે. તો તમને શું લાગે છે એ જે આખો કેસ છે એ શું હતો અને હવે એ કેસ પર અત્યારે શું સ્ટેન્ડ છે, આપને કોઈ જોઈને વિગત હોય તો? ખાસ કરીને જોવા જઈએ તો આ પ્રકારના જ્યારે જે ઘટનાઓ બની છે, મેં તમને કીધું કે 1998-99માં આ ફિક્સ પે પ્રથા જે છે એ આવી, એની ઉપર નીતિ બનાવવામાં આવી અને નીતિ બનાવી અને પહેલા પ્રાથમિક શિક્ષકો ઉપર આ પ્રથા લાગુ કરી. ત્યારબાદ 2003-04માં બધા જ જે ઉમેદવાર કહી શકાય વર્ગ 3 અને વર્ગ 4 ના જે કર્મચારીઓ છે એની ઉપર આ પ્રથા લાગુ કરી. એટલે પછી એને એક શબ્દ નવો આપવામાં આવ્યો હતો કે આ બધા તો કર્મયોગી છે. એટલે કર્મયોગી શબ્દ એ નરેન્દ્ર મોદીની સરકારમાં આપવામાં આવ્યો. ત્યારબાદ આ પીડા, આ જે શોષણની નીતિ જે છે, જેને જૂની અંગ્રેજોના સમયમાં જો કેવી હોય, એક શબ્દ ઉપાડો હોય મારે તો હું ઉપાડી શકું છું, એ ગિરિમિટિયા સિસ્ટમ જે ચાલતી આવતી હતી અંગ્રેજોના સમયમાં, તો એ જ પ્રકારની સિસ્ટમ અત્યારે ક્યાંક ને ક્યાંક આ વર્ગ 3ના જે કર્મચારીઓ છે એની સાથે અપનાવવામાં આવી રહી છે. તેના વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટની અંદર 2012માં આ ફિક્સ પે પ્રથા એ નાબૂદ કરવામાં આવે એના માટે હાઈકોર્ટની અંદર જેટલા પણ કર્મચારીઓ, કર્મચારીનો મંડળ, યુનિયન બધા ભેગા થઈ અને એમાં કહી શકાય કે સરકારની સામે એમાં કેસ દર્જ કરેલો, જેનો જે ચુકાદો હતો એ જે તે સમયે આવ્યો, એમાં 1 કે 2 વર્ષમાં એનો ચુકાદો આવ્યો હતો. ત્યારે સરકારે એવું કીધું હતું કે ભાઈ આ નીતિ જે છે જેમાં ફિક્સ પે ના કર્મચારીઓને કાયમી ગણવાની ઉલ્લેખ હતો, રાજ્ય સરકારે 2012માં હાઈકોર્ટના હુકમ વિરુદ્ધ એ સુપ્રીમ કોર્ટમાં એને અરજી કરી દીધી. જ્યારે કહી શકે કે ભાઈ એને તમારે રાજ્ય સરકારના કર્મચારી ગણવા જોઈએ, આ પ્રકારનો હુકમ એ જ્યારે ગુજરાત હાઈકોર્ટે કર્યો ત્યારે એના વિરુદ્ધમાં ગુજરાત રાજ્ય સરકાર છે એ કેન્દ્રમાં જાય છે, કહી શકે કે સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સુપ્રીમ કોર્ટમાં આના વિરુદ્ધમાં યાચિકા દાખલ કરે છે અને એના વિરુદ્ધમાં આ જે પ્રોસેસ હતી એની ઉપર સ્ટે આવી જાય છે. એટલે આ સ્ટે આવે છે હજી સુધી, આજ દિન સ્ટીલ ટુડે આપણે જ્યારે વાત કરી છે 2025માં, તો એ સ્ટે હટ્યો નથી. અને જે પક્ષ રાખવાનો છે કેન્દ્ર સરકાર, કહી શકાય કે માફ કરજો સુપ્રીમ કોર્ટમાં, તો ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈ પણ વકીલ કે બીજી ત્રીજી રીતે એ ગેરહાજર રહી અને તારીખો લંબાય એ થઈ રહ્યા છે. એટલે જ્યારે પક્ષ જ્યારે સ્પષ્ટ કરવાનો છે ત્યારે પક્ષ સ્પષ્ટ થતો નથી. હવે વાત બીજી રીતે હું કરું તમને, આ મેં ટેકનિકલ વાત કરી. ફિક્સ પે પ્રથા જે છે એ ફિક્સ પે પ્રથાના વિરુદ્ધમાં ઘણા બધા સંગઠનો એ કામ કરતા હોય છે, ઘણા બધા યુનિયન એક કામ કરતા હોય છે, પરંતુ મારે એક કહી શકાય કે વાત એ પણ કરવાની કે મોટા ભાગના યુનિયન શબ્દ વાપરું છું, બધા જ યુનિયન નથી વાપરતો, મોટા ભાગના યુનિયન, મોટા ભાગના સંગઠન
મોટા ભાગની સમિતિઓ જે આ પ્રકારે બનતી હોય છે, એ પછી કોઈ પણ કર્મચારી મંડળમાં એ મહાસંઘ હોય કે મજદૂર સંઘ હોય કે બીજા બધા સંઘો આ બધા જે બને છે, એ મોટા ભાગે સરકારના પીઠું હોય છે, સરકારની ચાટુકારિતા કરનાર વર્ગ હોય છે. એ પછી આરોગ્ય કર્મચારીના મંડળમાંથી પણ તમે જોયું છે કે હમણાં કઈ પ્રકારના કિસ્સાઓ એ સામે આવી રહ્યા છે. ઘણા બધા લોકો વિરુદ્ધ પણ અત્યારે એફઆઈઆર થઈ છે. એ જ રીતે જોવા જઈએ તો મોટા ભાગના જે યુનિયનો, સંગઠનો કે સંઘો જે આ રીતે કામ કરે છે, એ સરકારની ફેવરમાં કામ કરે છે. સરકારની સામે જે દમથી જે આક્રોશથી જે પક્ષ મૂકવાનો હોય એ પક્ષ નથી મૂકતા, અને સરકાર કે એટલું જ કરે છે. એટલે સરકારની ચાટુકારિતા કરે છે, સરકારની પગચુંબી કરે છે મોટા ભાગના યુનિયનો, મોટા ભાગના સંગઠનો. એટલા માટે આ જે કર્મચારીઓ છે ને, એમને ન્યાય નથી મળતો. હવે કર્મચારીઓનો કહી શકાય કે રેફરન્સ લઈ અને કર્મચારીઓને કે ભાઈ અમારી સાથે શિક્ષક સંઘમાં જોવા જઈએ તો 3 લાખ કર્મચારીઓ છે, એમ કરી અને પોતાની ફાઇલો એ પાસ કરાવી લેતા હોય છે, પોતાના અંગત કામો એ કઢાવી લેતા હોય છે, પ્રેશર આપે છે કે અમારી પાસે આટલા કર્મચારીઓ છે એટલે અમે તમારી પાસે આ બાબતને લઈને મળવા આવીએ છીએ. અને પછી જયારે રાજ્ય સરકાર કહે છે કે અત્યારે ભાઈ ફિક્સ પે પર કોઈ વાત ન થાય, બીજી તમારી કોઈ માંગણી હોય તો કહો. તો સાહેબ અમારી અંગત માંગણી આ છે કે ભાઈ અમે 5 મહિના મુદ્દો નહીં ઉપાડીએ, તમે અથવા તો જે મહિના કયો એટલા મહિના મુદ્દો નહીં ઉપાડીએ, પણ અમારું આ 2 કામ તમે કરી આપો. એમ કરી અને પોતાના પર્સનલ કામો કાઢે છે ને. એટલા માટે ગુજરાતનું જેટલા પણ યુનિયનો, સંગઠનો છે, એમાં મોટા ભાગના યુનિયન અને સંગઠનો એ સરકારની સાથે મિલીભગતથી કામ કરે છે. એટલા માટે આ કર્મચારીઓને ન્યાય મળતો નથી. આ બહુ નરી અને કડવી વાસ્તવિકતા ઉપર મેં તમને વાત કરી છે કે ભાઈ બાકી સરકાર, જો હું તમને જેવું છે એવું કહી દઉં કે કર્મચારીઓ ધારે અને કર્મચારીઓ બધા જ એક સાથે હડતાલ ઉપર ઉતરે તો શું આ માંગણી ન સ્વીકારાઈ જાય? માંગણી તાત્કાલિક સ્વીકારાઈ જાય. કદાચ આજે આપણે કર્મચારીઓની વાત કરીએ છીએ ને, વર્ગ 3 ના કર્મચારીઓ, ઈ સરકારના આ હાથ છે, આ પગ છે, જેનાથી આ સરકાર ચાલે છે. સરકારની અંદર માની લો કે કોઈ યોજના બને છે, છેવાડાના વ્યક્તિ, હું એક કોઈ પણ બધી યોજનાનું નામ, આપણે જે બધી યોજનાઓ જે બને છે એને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડે છે કોણ? તો કે આ જ કર્મચારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ. જે અધિકારીઓ છે, વર્ગ 1, 2 ના અધિકારીઓ, એ અધિકારીઓ નીચે ઓર્ડર કરે કર્મચારીઓને કે ભાઈ તમારે આવાસ યોજના છે કે સડક યોજના છે કે બીજી ત્રીજી યોજના છે, તો આદિવાસી સમાજના ઉત્થાન માટેની કોઈ યોજના છે કે દલિત સમાજના ઉત્થાન માટેની કોઈ યોજના છે, તો એના માટે તમારે કાર્ય કરવાના છે. છેવાડાના વ્યક્તિ જે છે એને પકડી અને તમારે પૈસા આપવાના છે, અથવા તો એને રહેમ રાય જે નોકરી આપવાની છે, બીજા કોઈ પણ કામ છે, ઈ કરે કોણ? તો કે હાથ પગ, એટલે કે સરકારી કર્મચારીઓ, જે વર્ગ 3 ના પાયાના કર્મચારીઓ કહેવાય, એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચેલા. તમે વિચારો, તલાટી, તો એ ગ્રામ પંચાયતમાં તલાટી જયારે કામ કરતો હોય, છેવાડાના વ્યક્તિ સાથે સંકળાયેલો હોય. એક ક્લાર્ક હોય તો જિલ્લા, તાલુકામાં, કચેરીમાં જ્યાં પણ કામ કરતો હોય એ છેવાડાના વ્યક્તિ સુધી. કારણ કે હવે તમારે જે નાનો કમતો રેશન કાર્ડમાં સુધારો કરવા જવું, તમારે ક્લાર્કને મળવું પડે, પછી તમે કોઈ અધિકારી મળી શકો. પહેલા તો ક્લાર્ક જ આવે. પણ આ જે ક્લાર્ક છે, આ જે કર્મચારીઓ જેને આપણે કહીએ છીએ, જેની પરિભાષામાં પરિપાટી ઉપર બધા જ લોકો આવી જાય, વર્ગ 3, 4 ના કર્મચારીઓ, એની સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે. ખૂબ અન્યાય એટલા માટે હું શબ્દ વાપરું છું કે બીજાની સાપેક્ષ સામાન્ય, આ શબ્દો પાછો યાદ રાખજો. બીજાની સાપેક્ષ એટલા માટે કે અન્ય રાજ્યોમાં પ્રથા નથી, ગુજરાતમાં જ આ પ્રથા છે. ત્યાં આ તમે કીધું કે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે, એ ટ્રોલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે એ કદાચ જે પોતાનો ભાવ રજૂ કરવામાં ક્યાંક ને ક્યાંક એ લોકો નિષ્ફળ સાબિત થયા. ઘણા લોકો એવું કે છે કે મકાન ભાડું છે એ અમારું 25,000 રૂપિયા છે અને 26,000 રૂપિયા પગાર છે, મેં કઈ રીતે ચૂકવીએ? તો હું એવું માનું છું કે ભાઈ હું ગાંધીનગરમાં રહું છું, એટલે ગાંધીનગરનું મકાન ભાડું મને ખબર છે કે ભાઈ 10,000 રૂપિયામાં તમને સારામાં સારું 2 BHK ફ્લેટ અથવા તો ક્યાંક ઉપરના મકાનો જે છે એ તમને મળી રહેતા હોય છે. એટલે મને એમ ખ્યાલ છે કે ભાઈ અમદાવાદમાં રેન્ટ શું ચાલે છે. પછી તમારી હાઈફાઈ ફેસિલિટી જોતી હોય, હાઈફાઈ સુવિધાઓ જોતી હોય તો વસ્તુ અલગ જ છે. તો તમે 25,000 આપતા હોય એ કદાચ બની શકે, પણ જે તમારું જો ગુજરાન ચલાવવું હોય, જેને આપણે કહીએ તો એ ગુજરાન, એ પગારમાંથી ચાલી શકે નાની મોટી રીતે. એટલે તો પગાર છે એમાંથી નાના મોટા જે તમારા ખર્ચા છે બચત ન થઈ શકે. આ હકીકત છે. તમારા ભવિષ્ય માટે તમે કોઈ સિક્યોરિટી એમાંથી ઉભી ન કરી શકો, એ 100% સાચી વાત છે. પણ અમુક લોકો જે પોતાની કહી રહ્યા છે ને કે ભાઈ અમારે મકાન ભાડું આટલું થઈ જાય, લાઇટ બિલ આટલું થઈ જાય, અથવા તો બીજા ત્રીજા જે ખર્ચા છે, ઘર વકરીના જે ખર્ચા છે આટલા બધા થઈ જાય, અમારો 50,000 પગાર હોય તો પણ ટૂંકો પડે, તો હું એ માનું છું એ વાત સાથે હું અસહમત છું. પણ હા, કર્મચારીનો પગાર ઓછો છે કે કર્મચારી, જો પગારની દ્રષ્ટિએ હું તમને છે એવું કહી દઉં, આજથી 20 વર્ષ પહેલા જે પણ સરકારી કર્મચારી હશે તો તમને ખ્યાલ હશે કે 2500 પગાર આપતા હતા. પછી એ પગાર વધ્યો 5500 થયો,
પછી એ પગાર વધ્યો 7,500 થયો, પછી એ પગાર વધ્યો 16,200, એ 16,000 પગાર થયો, પછી એ પગાર વધ્યો અત્યારે શિક્ષકોનો પગાર જે છે 26,000, એટલે મોટાભાગના વર્ગ 3 ના તમામ કર્મચારીનો પગાર, કોર્પોરેશન સિવાયના તમામ પ્રકારના જે કર્મચારીઓ છે એનો પગાર એ 26,000 છે, અને મોટાભાગના કોર્પોરેશનમાં પણ અત્યારે 26,000 પગાર આપવામાં આવે છે. હવે આજથી 20 વર્ષ પહેલાની કદાચ મોંઘવારી અત્યારની મોંઘવારીમાં કદાચ હું માનું છું ઘણો બધો ફેર હોઈ શકે છે, એમાં ના જ નથી, કે ઘણા બધા તર્ક પણ આપતા હોય છે કે ભાઈ સાહેબ પેલા કે 2500 તો પૂરું થઈ જતું, કારણ કે આ પ્રકારની 2500 જ મોંઘવારી હતી. જયારે 2500 હતા ને ત્યારે આ જ બાબતો સામે આવતી હતી. પછી જયારે 7,500 થયો કે 16,000 થયો કે 26,000 થયો, તો આ બધી બાબતો છે અવારનવાર સામે આવતી હોય છે. પરંતુ મેં કીધું એમ કે બીજા રાજ્યોની સાપેક્ષતામાં ગુજરાતની અંદર આ જે ફિક્સ પે પ્રથા છે ને એ ખરેખર નાબૂદ કરવી જોઈએ. બીજી વાત, તમને ખ્યાલ હશે કે હમણાં જ આજથી થોડા સમય પહેલા જ બિહારની અંદર જે 3 વર્ષનો પ્રોબેશન પીરિયડ હોય, કહી શકાય કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે, 5 વર્ષનો પ્રોબેશન પીરિયડ હોય તો એ ઘટાડી, અધિકારીઓ નાખું છું, એ ઘટાડી અને સીધો 1 વર્ષ કે 2 વર્ષ કરી નાખવામાં આવે છે. હવે જે અહીંયા જો બિહાર આપણે જેને પછાત રાજ્ય કહીએ છીએ, ઘણી બધી જગ્યાએ આપણે એવું કહેતા હોય છે કે બિહારની અંદર ઘણા બધા સ્કોપ છે, અહીંયાના લોકો બિહારી જે છે એ બીજે જઈને બધી જગ્યાએ નોકરીઓ કરતા, કારણ કે બિહારની અંદર સ્કોપ બહુ ઓછા છે, એટલે ઔદ્યોગિક ક્ષેત્રે કે બીજા બધા ક્ષેત્રની વાત હોય છે. તો જો બિહારનો વ્યક્તિ પછાત ગણાતો હોય, બિહાર રાજ્ય જો પછાત ગણાતું હોય, તો ત્યાં આ પ્રોબેશન પીરિયડ ઘટી શકતું હોય, તો ગુજરાતમાં કેમ નહીં? આ પ્રશ્ન ત્યાં પેદા થાય છે. અને અન્ય રાજ્યો, જો હું તમને એ પણ કહું છું કે શિક્ષકો જેને પગારનો ગ્રેડ પે કહેવાય, એ ગ્રેડ પે જે આપવામાં આવે છે ને એ બિચારા પ્રાથમિક શિક્ષકો છે ને એને 1900 નો ગ્રેડ પે આપવામાં આવે છે. જે કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ દરજાના જે વ્યક્તિઓ છે ને એને પણ 1900 નો ગ્રેડ પે આપવામાં આવે છે. હમણાં જ લેવાયેલા રેવન્યુ તલાટીની ભરતી, તો રેવન્યુ તલાટી છે ને એને પણ 1900 નો જ ગ્રેડ પે આપવામાં આવે છે. અને એ જ રીતે બીજા કહી શકે બિન સચિવાલય ક્લાર્ક છે કે જુનિયર ક્લાર્ક છે, તો એ બધાના ગ્રેડ પે છે ને એ બીજા રાજ્યોની સાપેક્ષતામાં ખૂબ ઓછા છે. બીજા રાજ્યમાં તમે માની લો કે શિક્ષક તરીકે લાગો છો, હું યુપી ની વાત કરું તો યુપી ની અંદર તમે માની લો કે શિક્ષક ની અંદર લાગો છો તો તમારો પગાર છે ને 46,000 થી ચાલુ થાય છે. બીજા રાજ્યની અંદર તમે પોલીસ ની અંદર લાગો છો તો અહીંયા પગાર સીધો ચાલુ થાય છે 40,000 થી થાય છે. એટલે લોકોને આ જે ભેદભાવ છે ને સ્પષ્ટપણે દેખાય છે. આ ભેદભાવની નીતિ કે બીજા રાજ્યની સાપેક્ષતામાં ગુજરાત આટલું વિકાસશીલ રાજ્ય કહેવાતું હોય, જેને મોડલ સ્ટેટ કહેવામાં આવતું હોય, તો ત્યાં અધિકારીનું શોષણ શા માટે? મૂળ જે પ્રશ્ન છે ને એ આ છે. ચોક્કસથી યુવરાજભાઈ, હું માનું છું ત્યાં સુધી તમે જે કીધું ને એની અંદર એક વાત એડ એવી પણ થઈ શકે કે રાજ્ય સરકાર કરકસરની વાત કરે છે, પરંતુ એમાં નેતાઓની કરકસરની કોઈ વખત વાત નથી થતી. હું એક દર્શકોને એ વાત અહીંયા એક એક્ઝામ્પલ આપું કે ધારો કે રાજકોટ મનપાના મેયર, આ એક સાવ સામાન્ય સમજો જેવી વાત, કે એમને ઇનોવાની શું જરૂર પડે? મને તમે સમજાવો. કાંઈ નહીં. એ લોકોને ડીઝલ અથવા પેટ્રોલ જ ગાડી શું કામ જોઈએ? શું એમને કઈ દરરોજ તો ગાંધીનગરના ધોળા હોતા નથી? બરાબર, તો પછી એ શું કામ જોઈએ? એટલે જો રાજ્ય સરકાર અહીંયા એક એક્ઝામ્પલ છે, આવી રીતે તમે ગણો કે ભાઈ એ મેયરથી માંડીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને વિપક્ષના નેતા વળી પાછા દંડક ને, એટલે એ ઘણું બધું ડેપ્યુટી મેયર ને બધાને ગાડીઓ ને પાછા બધાની ઇનોવા જ જોઈએ ને. એટલે આ એક સમજવાની વાત છે કે જો રાજ્ય સરકાર એવું કહેતી હોય કે ખર્ચા અથવા તો સેવિંગ્સ માટે, ખર્ચા ઘટાડવા માટે, સરકારનું ભારણ ઘટાડવા માટે એમને આ ફિક્સ પેની નીતિ લાવી છે, તો માનું છું ત્યાં સુધી એમના પગારમાં પણ આવી જ કંઈક નીતિ લાવવી જોઈએ. કારણ કે આ કઈ એવી વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું. હું એવું નથી કે કર્મચારીનો પક્ષ રાખું છું એટલા માટે આ વાત મૂકી રહ્યો છું. સરકાર પોતાના ખર્ચા જે છે ને એ દિવસે દિવસે વધારી રહી છે. હવે તમે જે વાત કરી, હવે હું હમણાંની હું તમને ચાલુમાં એક લેટર પણ મોકલું છું. હમણાં જ દિલ્હીની સરકારે આજથી 2 દિવસ પહેલા એક પરિપત્ર જાહેર કરી અને કઈ પ્રકારની સુવિધા આપી છે એની સમજવા જેવી છે કે દિલ્હીમાં કોઈ પણ આપણે મંત્રી છે અથવા તો મુખ્યમંત્રી છે, ઈ 1.5 લાખ રૂપિયા સુધીનો ફોન સરકારી તિજોરીના ખર્ચે લઈ શકશે. હવે બીજી વાત ઉમેરું કે 1.5 લાખ રૂપિયા સુધીનો ફોન તો લઈ શકશે, પણ એની અંદર જે પણ આઉટગોઈંગ કોલ થશે અથવા તો જેનું જે બિલ આવશે એ પણ ત્યાંની દિલ્હીની સરકાર ભોગવશે. હવે એક્સ્ટ્રા વાત હજી ઉમેરું છું કે માની લો કે ફોન ખરાબ થાય છે અને ફોન ખરાબ થયામાં અથવા તો બીજી ત્રીજી રીતે કઈ ખર્ચો આવે છે, તો એનો ખર્ચો પણ એ રાજ્ય સરકાર એટલે કે દિલ્હીની સરકાર જે છે, કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે દિલ્હીની સરકાર છે એ જ આપશે. આવું તમે વિચારો, 1.5 લાખ રૂપિયાનો ફોન. હવે વાત કરવી હોય તો કદાચ 15,000 ના ફોનમાં થઈ શકે,
1.5 લાખ રૂપિયાનો ફોન શા માટે લેવાનો? અને 1.5 લાખ રૂપિયાના ફોન સુધીના તમામ જે બિલો તમે આઉટગોઈંગ કોલ થી લઈને જે બિલ કરો ભરાવો છો એ બધું જ ફ્રી. તમે જેટલું નેટ વાપરો એ બધું જ ફ્રી. ફોન ની અંદર માની લો કે બીજો ત્રીજો કઈ ખર્ચો પડી ગયો, પાણીમાં પડી ગયો, બીજો ખર્ચો, તો એનો ખર્ચો પણ રાજ્ય એટલે કે દિલ્હીની સરકાર આપે. એટલે આ તાઇફા કરવાની મેં એટલા માટે એક્ઝામ્પલ બહુ લેટેસ્ટ છે. આથી 2 દિવસ પહેલા જ આ જીઆર એ સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે, એને જેડી ડિપાર્ટમેન્ટ અંદર હસ્તગત. તમે વિચારો કે આપણા નેતા, આપણા મુખ્યમંત્રી જે એવી બહુ વાતો કરે છે કે અમારે ગરીબ પ્રજાને આગળ લઈ જાઓ, તો ગરીબોના પૈસે તો તમે લૂંટી રહ્યા છો, ગરીબોના પૈસે તો તમે મોજશોખ કરી રહ્યા છો. અને જે નેતાઓ છે જે ગુજરાતના ધારાસભ્ય હોય કે ગુજરાતના મંત્રી તંત્રી હોય, જે હોય તે એ આજે સામાન્ય જનતા ટેક્સના પૈસામાંથી એ તો મોજે દરિયા કરી રહ્યા છે. એને તો કોઈ જગ્યાએ આજે વાંધો નથી આવતો. અને એક વખત જો તમે કહી શકાય કે ધારાસભ્ય બની જાવ તો તમારું આજીવન પેન્શન ચાલુ થઈ જાય છે. આજે તમે કર્મચારીઓનું જે ઓલ્ડ પેન્શન સ્કીમ હતી તો બંધ કરી દીધી અને નવી લાવ્યા, યુપીએસ યુનિવર્સલ પેન્શન સ્કીમ, અને એ લાવી અને જે આખી વ્યવસ્થા હતી તો ખોરંભે ચડાવી દીધી. એટલે જે નેતાઓ છે એના માટે બધી જ સુવિધાઓ છે. જે કર્મચારી, જે નેતાઓના હાથપગ કહેવાય, નેતાઓ જે વિધાનસભાની અંદર જે યોજનાઓનું ઘડતર કરે, એ યોજનાઓને છેવાડા વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ એ હાથપગ કરતું હોય, એ હાથપગને તમે માઇક આંગલા કરી દીધા. એટલે આ એની અંદર એક વાત વાળી જે નીતિ છે ને ત્યાં વાંધો છે. એટલે હું તમારી વાત સાથે સંપૂર્ણ રીતે સંમત છું કે આજે એક વખત કોઈ ધારાસભ્ય બને એને તમે છેલ્લે સુધી બધી જ રીતે સાચવવાની જવાબદારી આપો. ભલે 5 વર્ષ માટે જ જે કદાચ ધારાસભ્ય બન્યો છે કે 2.5 વર્ષ માટે કદાચ પેટા ચૂંટણી આવી હોય તો તમે વિચાર આ બધી જ જગ્યાએ ઈ જ્યાં સુધી ગુજરશે ને તો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી 50% પેન્શન એને મળે. 50% પેન્શન, 1.5 લાખ રૂપિયા પગાર હોય તો 75,000 રૂપિયા દરેક વખતે આપવાના. મને એનાથી કોઈ વાંધો નથી, પણ આપો છો તમે, એને આપો છો તો કર્મચારીઓ પણ એટલા જ હકદાર છે. તમે આજે એને કમસે કમ કશું જ કઈ નથી આપતા, પૂરો પગાર તો આપો કે એક સારી લાઈફસ્ટાઈલ થી એ જિંદગી જીવી શકે. એમાં નથી, હું માનું છું કે એ સરકારી સેવક છે. સરકારી આપણે જે વ્યવસ્થા તંત્રનો ભાગ છે એ વ્યવસ્થા તંત્રમાં એને બધી સવલતો પૂરી પાડવાની હોય છે, એમાં ના જ નથી. અને જે તે વ્યક્તિ આજે મારા જેવો વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને આ સિસ્ટમને ચૂઝ કરે છે, એટલે કે પસંદ કરે છે, એમાં આપણે ના નથી કે હું પસંદ કરીને જઈ રહ્યો છું. પણ પસંદ કરીને જયારે વ્યક્તિ તમારો કર્મચારી તમારો હાથપગ બને છે તો કમસે કમ એને મજબૂત બનાવો, મજબૂર ન બનાવો. એટલે સિમ્પલ એ જ વાત થઈ ને કે 60 વર્ષ 58 વર્ષ માટે કોઈ એક વ્યક્તિ સરકારી નોકરીમાં સરકારી નોકર તરીકે કામ કરે છે, સરકારનું અને જનતાનું. એની અંદર બહુ સ્વાભાવિક છે કે આપણા ટેક્સના પૈસા જે લોકોને સેલેરી થાય છે, એ વાતથી બેમત ન હોઈ શકે. પણ તો પછી નેતાઓને કેમ નહીં? નેતા તો એક જ વખત ચૂંટાય છે, કોઈનું એવું ફિક્સ નથી કે એક વખત 5 વર્ષ ચૂંટાયા પછી 6ઠા વર્ષે રિપીટ થશે કે નહીં, એવું તો કોઈ ફિક્સેશન છે નહીં. છતાંય ચલો હવે એ વાતને થોડી આપણે સાઈડમાં રાખી દઈએ. ઘણા બધા લોકો એવું કહે છે કે બધું પોલિટિકલાઇઝ કરી દે છે, પણ મારો મુદ્દો બીજો મૂકું છું યુવરાજભાઈ, કે જો પછી આ જ રીતે તમે ફિક્સ પેના નામે શોષણ કરવાના હોય તો પછી એ કર્મચારીઓ પાસેથી કેમ એવી અપેક્ષા રાખવી કે દાંડાઈ કામમાં નહીં કરે? કેમ એવી અપેક્ષા રાખવી કે ભ્રષ્ટાચાર વગર કામ નહીં કરે? કેમ એવી અપેક્ષા રાખવી કે સમયસર ઓફિસની અંદર જશે અને જે લોકોનું કામ કરવાનું છે, જે નાના મોટા પ્રશ્નોથી માંડીને જે કંઈ ક્લેરિકલ વર્ક કરવાનું છે એ કામ કરે? કેમ એવી આશા આપણે શિક્ષક પાસે રાખીએ કે આ બધા જ વર્ગખંડના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને સરખું ભણાવશે? જો તમે એમને પૂરતું વેતન, જેની જરૂરિયાત છે અને જે તેનાથી જેનું ઘર ચાલી શકે એટલી પણ વ્યવસ્થા જો તમે 5 વર્ષ માટે ન આપી શકો તો એની પાસે એક્સપેક્ટ કેમ કરવું? આ તો વાયસા વર્ષા છે ને, કોઈ એક હાથે તાલી તો વાગતી નથી. સરકાર એમ કે તમે કામ પણ કરો અને તમે પૂરો પગાર પણ નથી આપતા, એ પણ તમારે 5 વર્ષ ફિક્સમાં. તો તમને લાગે છે કે ક્યાંક આ સિસ્ટમની અંદર જે સડો આવો વધી રહ્યો છે કે તમને લાંચિયા અધિકારીઓ પકડાય કે બીજા પકડી, આપણે એની ફેવર કરવાની વાત નથી, પરંતુ કોઈ વ્યક્તિનું આજે જ્યારે એમનું ભરણ પોષણ જ નથી થતું, આપણે હાલતા એવો ક્લેમ કરીએ બરાબર કે ટીઆરબી ના જવાનો આવી રીતે કટકી કરતા પકડાય છે, પણ ટીઆરબી ના જવાનનો રાજકોટમાં પગાર 400 રૂપિયા છે દિવસનો. હવે 400 રૂપિયામાં એનું ઘર કેવી રીતે ચાલે? અને એ વ્યક્તિ જો પરણિત છે, એમને કોઈ બાળકો છે, તો એ કઈ વ્યવસ્થામાં એ ભોગવે? તો આવા અઢળક કર્મચારીઓ છે. તો તમને લાગે છે કે આના માટે એક આંદોલન તમારે ફરીથી એને નેતૃત્વ સાથે આગળ વધવું પડશે, અથવા તો તમે વિચાર કરી રહ્યા છો કે આના માટે હવે આંદોલન કરવું જ પડે, એના સિવાય કોઈ રસ્તો નથી? જ્યારે પણ કોઈ પણ મોટો તહેવાર જેમ કે દિવાળી, નવરાત્રી, આ બધા જયારે તહેવાર નજીક આવવાના હોય ને ત્યારે આ પ્રકારની ફિક્સ પેની ચર્ચાઓ જે છે એ વેગ પકડતી હોય છે. તમે કદાચ થોડા સમય પછી એવું પણ કઈક ગતકડું માર્કેટમાં જોશો કે બની શકે છે દિવાળી ઉપર આવી રહ્યા છે ફિક્સ પેના સારા સમાચાર,
તમામ કર્મચારીઓને થઈ શકે છે ફાયદો. આવા કદાચ બ્રેકિંગ ન્યૂઝ અથવા આ પ્રકારની જે ઘટનાઓ છે સૂત્રના માધ્યમથી આવતી હોય છે એ તમને માર્કેટમાં વધારે પડતું જોવા મળશે. બીજી વાત કે ખરેખર આંદોલન ડામવા માટે આ પ્રકારની ઘટનાઓમાં ઘણા બધા લોકો એ ભાગ ભજવતા હોય છે. મૂળત તમારી વાત જે હતી એ વાત ઉપર હું આવું છું કે ફિક્સ પે ના કર્મચારીઓ, આપણે ગુજરાતમાં એવું કહીએ છીએ કે તમે કાઠિયાવાડી છો એટલે તમને વધારે ખ્યાલ હોય કે જેવું વાવો ને એવું તમે લણો. એટલે તમે જે પાક વાવ્યો છે એ જ પાક તમે લડવાનો છો. આજે આપણે આપણા કર્મચારીઓને મજબૂત બનાવીશું તો એ મજબૂતાઈ રીતે આપણા જે કામો છે, સારી બાબતો છે એ કરશે, એને રીતે અંજામ આપશે. બીજી વાત, હવે લાંચા અધિકારીઓ જે છે કે લાંચ રૂશ્વતમાં જોવા જઈએ તો અત્યારે મોટા ભાગના અધિકારીઓના નામ આવી રહ્યા છે. એ અધિકારીઓના એટલા માટે આવી રહ્યા છે કે અમુક અધિકારીઓ જે છે એના પેટ મોટા થઈ ગયા છે, એટલે જમીનના ખાડા જરાક મોટા થઈ ગયા છે. એટલે એ પછી કહી શકાય કે કપચી ખાઈ જાય, માટીએ ખાઈ જાય, એ પછી બીજા ત્રીજા રોડ આપવામાં આવતા કોન્ટ્રાક્ટમાં હોય ઘણું બધું ખાઈ જતા હોય છે, કારણ કે એના પેટ મોટા થઈ ગયા છે. પરંતુ જોવા જઈએ તો તમે એક બહુ સારું ઉદાહરણ વચ્ચે આપ્યું હતું રાજકોટના કર્મચારીમાં ટીઆરબી નું, ટ્રાફિક બ્રિગેડ જેને આપણે કહેતા હોઈએ છીએ. એ ટ્રાફિક બ્રિગેડનો પગાર જોવા જઈએ તો ઓલ ઓવર ઇન ગુજરાત લગભગ હું માનું છું કે કદાચ રાજકોટમાં તમે 400 રૂપિયા વાત કરી, પણ અમારા અહીંયા ગાંધીનગર, અમદાવાદમાં જે લોકો છે એના 300 રૂપિયા છે. એટલે 300 રૂપિયા એટલે લગભગ જે વેતન જે છે એટલે મહિનાનું વેતન 9000 રૂપિયા. હું એ સ્પષ્ટપણે માનું છું કે 9000 રૂપિયામાં કોઈ પણ સંજોગે એ 9000 રૂપિયામાં ઘર નો ચાલે. બીજી વાત, હવે કદાચ આ થોડીક ફિક્સ પે થી જરાક વાત હટકે છે. જો ફિક્સ પે ના વિરોધના કર્મચારીઓ અત્યારે આ વિરોધ કરતા હોય, જો અન્ય રાજ્યની સાપેક્ષતામાં આપણે મૂકી રહ્યા છીએ તે, જો એને આપણે જસ્ટિસ અથવા એને આપણે ન્યાય આપવાની વાત કરતા હોય તો સૌથી પહેલા ન્યાય આપવાની જરૂર જો કોઈ કર્મચારીને હોય તો એ છે આઉટસોર્સિંગના કર્મચારીઓને, એ છે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને, અને એ છે આપણા ટીઆરબી જવાનથી લઈને આપણા મિલ મજદૂરોથી લઈને જે બીજી જગ્યાએ કામ કરી રહ્યા છે સરકારની સેવામાં કોન્ટ્રાક્ટ ઉપર. તમે વિચારો, કોન્ટ્રાક્ટ ઉપર જોવા જાવ ને તો એને પગાર હોય ઓન પેપર 20000 રૂપિયા. બિચારાના હાથમાં જયારે પગાર આવતો હોય છે ને ત્યારે 12 થી 13000 રૂપિયા, 14000 રૂપિયા જ. આવો એક પણ એજન્સી નથી કે જે આ રીતે પૈસા ન ખાતી હોય. તમામ પ્રકારની કોન્ટ્રાક્ટ એજન્સીઓ, આઉટસોર્સિંગ એજન્સીઓ એ પૈસાની કટકી કરે છે, એમાં ના જ નથી. અને સર્વવિદિત છે. આ કોઈ મારું કઈ રોકેટ સાયન્સ હોય એવું તો છે જ નહીં. બધા જ લોકો જાણે છે, કર્મચારીઓ પણ જાણે છે, અધિકારીઓ પણ જાણે છે, પત્રકાર મિત્રો જાણે છે, અને તમામ ગુજરાતની જનતા જાણે છે. એટલે કોઈ નવું નથી. જો ખરેખર આપણે ફિક્સ પે પગારના જે કર્મચારીઓ છે એનો પક્ષ રાખતા હોય તો મને એવું લાગી રહ્યું છે કે સૌપ્રથમ છે ને આપણા જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, જે ખરેખર સૌથી વધારે જો શોષણ કોઈનું થતું હોય ને તો એ આ મજૂરો જે છે આપણા, કે પછી બીજા જે આઉટસોર્સિંગના કે બીજા જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એનો પક્ષ રાખવાની જરૂર છે. ગુજરાતમાં એક કાયદો બનાવવાની જરૂર છે. લેબર લો જે છે એને વધારે મજબૂત બનાવવાની જરૂર છે. બીજા જે કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી જેને આપણે કહીએ છીએ કે આઉટસોર્સિંગના કર્મચારી અથવા તો એડહોક શબ્દ વાપરીએ છીએ આપણે, આ જે કર્મચારીઓ છે જેના પગાર ઓન પેપર અલગ છે અને એના ખાતામાં પગાર આવે છે, તો એવી અને જે પ્રકારે કર્મચારીઓનું જે શોષણ કરે છે એની ઉપર લગામ લગાડવાનું કામ એ ગુજરાત રાજ્ય સરકારે કરવાની જરૂર છે. અને ગુજરાત રાજ્ય સરકાર જો આ લગામ લગાડવાનું કામ નહીં કરે, કમસે કમ અમે આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ જેને આપણે જીઆઈએસએફ કહીએ છીએ, એ જીઆઈએસએફ જે તે સમયે શંકરસિંહ વાઘેલાના સમયમાં આ પ્રથા, આ જે પોસ્ટ ઉભી કરવામાં આવી હતી. તમામ આજે ગુજરાતના તમામ મંદિરો જોઈ લો, તમામ મંદિરો એ મોટા કોઈ પણ હોય, અંબાજી થી લઈને બીજા પાવાગઢ થી લઈને તમે જે પણ મંદિરો જુઓ, એ વીરપુરના બધા જ મંદિરો, એ બધાની બહાર જે લોકો ઉભા રહે છે ને એ જીઆઈએસએફ ના કર્મચારીઓ છે. અને જીઆઈએસએફ નો પગાર શું છે? તો જીઆઈએસએફ નો પગાર છે 12000 રૂપિયા. હવે તમે વિચારો, 12000 રૂપિયામાં એ વ્યક્તિ સવારથી લઈ સાંજ સુધી 8-8 કલાકની ડ્યુટી કરે તો એ પગારમાં જીઆઈએસએફ નો કર્મચારી કઈ રીતે પૂરું કરે? એ જ રીતે એની આપણે વાત કરી રહ્યા હતા, જેનું ઉદાહરણ તમે બહુ સારું આપ્યું, ટીઆરબી. એ ટીઆરબી નો કર્મચારીને તમે 400 રૂપિયા કે 300 રૂપિયા આપો તો એ 9000 રૂપિયામાં કે 12000 રૂપિયામાં કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે? કારણ કે 9000 કે 12000 રૂપિયામાં સામાન્યતઃ ઘરમાં કશું જ કઈ નો વિચાર તો 4 વ્યક્તિ તો હોવાના જ છે, બરાબર? પતિ પત્ની અને 2 દીકરા દીકરી કઈક હોવાના જ છે. 4 વ્યક્તિનું ભરણ પોષણ ન થઈ શકે
આ તો ગુજરાતની અંદર જોવા જઈએ તો ખરેખર સૌથી મોટામાં મોટું જો કોઈ શોષણ કોઈ થતું હોય ને તો આ કર્મચારીઓ થાય છે. પછી આપણે એની પાસે ઈમાનદારીની અપેક્ષા રાખીએ, પછી આપણે પ્રામાણિકતાની અપેક્ષા રાખીએ, પછી આપણે આ લાંચ નહીં લે એવી અપેક્ષા રાખીએ, તો કદાચ આ અપેક્ષા છે ને એ આપણી પાયાવિહોણી છે. કારણ કે એને મૂળતઃ એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણે એની સંતોષી નથી શકતા, એટલે કદાચ એ આ રસ્તે જઈ રહે છે. હું માનું છું ગુનો જ છે, એમાં હું કઈને પ્રોત્સાહન નથી આપતું. ચોરી કરવો એ ગુનો છે, લાંચ લેવી ગુનો છે, આ નો ડાઉટ એ ગુનો જ છે, ન જ કરવો છે, કોઈએ પણ ન કરવું છે. પણ એ તરફ આપણે એને પ્રેરી રહ્યા છીએ આ પગાર ઓછો. કારણ કે આપણે નક્સલવાદ જેને કહીએ છીએ અથવા આતંકવાદ જેને કહીએ છીએ એ પેદા ક્યાંથી થાય છે? નક્સલવાદ પેદા ક્યાંથી થયો? કારણ કે આપણે એટલું બધું એજ્યુકેશન આપી દીધું, પછી એને રોજગારી આપવાના જે હોય એમ આપણે એને રોજગારી ન આપી શક્યા. આપણે ગુજરાતની અંદર હજારો એન્જિનિયર અત્યારે બેકાર ફરે છે, હજારો કદાચ કહી શકાય કે સ્કિલ વાળા લોકો એ બેકાર ફરે છે. એટલે પછી એ બીજા ત્રીજા રસ્તે, કારણ કે માઇન્ડ એવું છે બીજા ત્રીજા રસ્તે ડાયવર્ટ થાય છે. હું કોઈને પણ આ માધ્યમથી કે આ વાતચીત પ્રોત્સાહિત નથી કરતો, પણ આ સર્વવિદિત હકીકત વાસ્તવિકતા જે છે કે આપણે નક્સલવાદનો સામનો કરીએ છીએ અથવા આતંકવાદનો સામનો કરીએ છીએ. આતંકવાદ તો ચલો કદાચ બહારના દેશમાંથી આવતો આપણે એને માની નહીં જતો, પણ આપણી અહીંયા અંદર ઇન્ટરનલ જે આતંકવાદ હતા, ઇન્ટરનલ જે નક્સલવાદ છે એનો પણ આપણે સામનો કરી રહ્યા છે. જો કદાચ આ પરિસ્થિતિ જે છે, હું ફિક્સ પે કદાચ મુદ્દો જરાક ભટકી રહ્યો છું, પણ એને સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે પગાર સાથે મુદ્દો સંકળાયેલો છે. અને પગારની દ્રષ્ટિએ જો જોતા હોય તો મેં તમને કીધું કે કોન્ટ્રાક્ટના, આઉટસોર્સિંગના કે પછી એડહોકના કે તમામ પ્રકારના જે આ કર્મચારીઓ છે ને એનું તો સૌથી વધારે શોષણ થાય છે. જો ફિક્સ પે નો પક્ષ રાખતો હોય ને તો મારે આ કોન્ટ્રાક્ટ કર્મચારીનો પક્ષ રાખવો જ જોઈએ. અને એમાં પણ જે સંગઠનો, જે મિલ મજદૂર સંગઠન લઈને બીજા ત્રીજા સંગઠનો જે છે, જ્યારે સરકાર સાથે વાટાઘાટ કરવા જાય છે ત્યારે સરકાર સાથે વાટાઘાટ કરવામાં ઈ એજન્સીઓનો પક્ષ ખેંચે છે કે સાહેબ આ એજન્સીમાં તમે કામ રાખો ને તો સારું. કેમ? કારણ કે ઈ એજન્સી એમ કહે છે કે તમે જો મારો પક્ષ રાખશો અને જો મારું કામ નીકળશે તો તમને 2 લાખ રૂપિયા 3 લાખ 8 લાખ રૂપિયામાં આપીશું. એટલે આ પ્રકારે એજન્સીઓ જે છે ઈ એજન્સીઓ આવા જે યુનિયનો છે, જે સંગઠનો છે, સંઘો છે એની સાથે ઇન્ફ્લુઅન્સ થઈ અને એ કામ કરતા હોય છે. એટલે મૂળ છે ને આપણે જે સડાની વાત, આપણે બહુ ટેકનિકલ વાત કરીએ, મૂળ જે સડો છે ને એ અહીંયા છે. આ સડો એ દૂર થવો જરૂરી છે. જો સડો દૂર નહીં થાય તો ક્યાંક ને ક્યાંક આપણે, મેં જે શબ્દ વાપરી શબ્દો તરફ વધારે કદાચ આપણે પ્રેરા આપણી સામાન્ય જે લોકો છે, જે સ્કિલ બેઝ લોકો છે, જે બધી રીતે સક્ષમ છે, તો એ સક્ષમ લોકો જે છે ને એ પછી બીજી ત્રીજી લાઈનમાં ન ફેરે. એના માટે ખરેખર આ ફિક્સ પે પ્રથા, કોન્ટ્રાક્ચ્યુઅલ પ્રથા, એડહોક પ્રથા, આ બધી જે પ્રથાઓ છે એમાં જે ખરેખર વેતન જે મળવા પાત્ર હોય, સમાન કામ સમાન વેતનની જે આપણે આ પરિભાષા, જે પરિકલ્પના આપણે જે બંધારણની અંદર છે, આર્ટિકલ 40 બીજા અન્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 35 એ બધા જે આપ્યા છે, તો ખરેખર આપણે એવું કીધું છે કે રાજ્યને જો મજબૂત બનાવવું હોય તો રાજ્યની તમે જનતા, જે નાગરિક છે એને મજબૂત બનાવો, નહીં કે અધિકારી કે નહીં કે બીજા ત્રીજાને. તો એ જનતાને મજબૂત બનાવવા માટે કઈ રીતે કામ થાય? તો કે ભાઈ આજે સરકાર જે ટેક્સ કલેક્ટ કરે છે, માની લો કે આજે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે બજેટમાં પગાર આવ્યો 3 લાખ કરોડનું બજેટ છે આપણું વર્તમાન, એમાંથી 60,000 કરોડ જે છે ને એ શિક્ષણ પાછળ વાપરવાના છે. આ બજેટની અંદર એવું છે. તો પણ 60,000 કરોડ જે શિક્ષણ પાછળ વાપરવાના છે, તો એ વાપરશે કોણ? એ અધિકારીઓના, નેતાઓ જે પોલિસી બનાવી છે એ પોલિસી જે ઘડાની છે એ અધિકારીઓ પાસે, અધિકારીઓ પછી કર્મચારી પાસે. એ જે આખી વ્યવસ્થા જે ચેન્જ સિસ્ટમ આપણે કહીએ છીએ, તો એ છેવાડાના વ્યક્તિ સુધી તો જ પહોંચી શકે કે જેને આપણે આપણા કર્મચારીઓ એટલે કે આપણા જે બાહુબળ છે એને મજબૂત રાખીશું તો એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચશે અને ગુજરાતમાં સાચો વિકાસ થશે. પછી આ બ્રિજ દુર્ઘટના થાય છે તો એની પાછળ જવાબદાર કોણ છે? આ જ બધી બાબતો છે. ભલે કદાચ કોઈ આ વાતને લાર્જર સ્કેલમાં સમજી શકે કે ન સમજી શકે, આ બ્રિજ દુર્ઘટના છે અથવા તો કહી શકાય કે હરણીકાંડ છે કે બીજા ત્રીજા બાબતોમાં જે ચૂક રહી જતી હોય છે એ એટલા માટે જ રહી જાય છે. આપણે અત્યારે રસ્તા જોઈ રહ્યા છીએ તમામ પ્રકારના, ગુજરાતનો એક પણ જિલ્લો કે તાલુકો બાકી નથી કે જેના રસ્તા ખરાબ ન હોય. કેમ? જરાક આમ તો વરસાદ આવે અને રસ્તા ધોવાઈ જાય છે. એનું મૂળ કારણ એ જ છે. આપણે ખરેખર આપવાનું એ નથી આપતા, પછી એ લોકો કટકી કરે છે, ક્યાંક ને ક્યાંકથી લાંચ લે છે અથવા તો ક્યાંક ને ક્યાંકથી લઈ અને પોતાનું ગુજરાન ચલાવે છે, અથવા તો કદાચ આ રીતે આ રસ્તેથી પોતાની રીતે આ ભરણ પોષણ કરે છે, એમ માની લ્યો. તો આ ખોટું થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ છે એ નીતિમાં કાયદો હવે ઘડવાની જરૂર આવી ગઈ છે. જો કાયદો નહીં ગણે, અને કાયદો ઘડાણો છે, એવું નહીં કહું કે નથી ઘડાણો, મિલ મજૂરીમાં લેબર લો છે, બીજી ત્રીજી જગ્યાએ કાયદાઓ છે, ફિક્સ પગાર ઉપર સોરી જે કર્મચારીઓ છે એના માટે કાયદાઓ અલગ છે કાયદાઓ, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં છે? આજે અધિકારીઓ જે છે, જે અમલીકરણ કરવાનું છે, એ અમલીકરણ આજે જોવા જાવ તો લાંચ રૂશ્વત, હમણાં થોડો સમય પહેલાના ન્યૂઝ છે, મારા તો કઈ છે નહીં,
કે લાંચ રૂશ્વત વિભાગના જ કર્મચારીએ લાંચ માગી, બરોબર, એક કિસ્સાને દબાવવા માટે, અને એ જ વ્યક્તિને લાંચ રૂશ્વત ડિપાર્ટમેન્ટ પછી પકડી અને જેલમાં નાખ્યા. એટલે આવું બને છે. તમે વિચારો, એ લાંચ રૂશ્વત ડિપાર્ટમેન્ટમાં જે વ્યક્તિ ખરેખર આ બધું રોકવા માટે છે, એ જ વ્યક્તિઓ એને પ્રોત્સાહન આપી રહ્યા છે, તો એ જ એનો ભાગ બની રહ્યા હોય છે. આવું થઈ રહ્યું છે. એટલે આની ઉપર કામ વધારે સારી રીતે થવું જોઈએ. ભલે મેં આઉટ ઓફ કોન્ટેન્ટ જે મુદ્દાને થોડાક સાઇડલાઇન જેને વાત કરી છે, પણ આ બધા સમજવાની બહુ આની આપણે આજુબાજુ જે વાત યસ પણ એ વાત છે કોઈ આની સાથે જોડાયેલી આના પરિપ્રેક્ષમાં જ છે કે આપણે પેલી વાત નથી કરતા, કારણ કે એટ ધી એન્ડ એ બધું ઇન્ટરનલી જોડાયેલું જ છે. અને વ્યવસ્થાની અંદર તમે કહ્યું એમ કે ભાઈ જે સરકારના હાથ પગ જેને આપણે માનીએ છીએ, એક ક્લેરિકલ સ્ટાફ જેને સૌથી વધારે આપણે કે દરેક વિભાગની અંદર, એ પછી આધાર અપડેટ થી માંડીને તમે જેટલું જે પણ ગણી શકો એ બધી ની અંદર આ જ લોકો આવે છે. એટલે અને એ લોકો એવા છે કે જેમને સતત કામ કરવાનું જ છે. એમને કઈ એવું નથી કે દરરોજ ભાઈ મારે અલગ અલગ કામ કરવાના, એટલે અધિકારીઓની જેમ ટ્રાન્સફર થતી રહે, એ બધું એટલા પ્રમાણમાં નથી. એટલે સરકારનો મૂળભૂત ઢાંચો છે આ લોકોથી બનેલો છે. અને એ શિક્ષણ વ્યવસ્થાથી માંડીને બધી જ જગ્યાએ જે આપણે વાત કરી છે. યુવરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ હતા યુવરાજસિંહ, જેમને એ સ્પષ્ટતા સાથે તેમને વાત કહી છે અને તેમને કહ્યું કે કેવી આટીઘૂટીઓ ચાલે છે. ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટની સામે પડીને તેમને સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી, સુપ્રીમ કોર્ટ સુધી ગયા અને સુપ્રીમ કોર્ટની અંદર મામલો પેન્ડિંગ છે. આ બધા જ વચ્ચે જે આ બધું ચાલી રહ્યું છે ત્યાંથી સમજવાની વાત એટલી જ છે, ને એટલા માટે ફરીથી આ રિપીટ કરી રહ્યો છું. આમાં કોઈના પક્ષ લેવાની કે પક્ષાપક્ષીની વાત નથી. સમજવાની વાત માત્ર એટલી જ છે કે કોઈ વ્યક્તિ કે જેને પોતાના ઘર ચલાવવા માટે પણ જો એને ફાફા પડતા હોય અને એ સરકારી નોકરી કરતો હોય, તો એ વ્યક્તિ XYZ રીતે એ કટકી કરવાથી માંડીને, કરપ્શનથી માંડીને, એ બધી જ જે કહેવાય ને જે પદ્ધતિઓ છે તેને અપનાવવાનો પૂરતો પ્રયાસ કરશે. કારણ કે તેની પાસે પૂરતા પ્રમાણમાં તેનું ઘર ચાલી શકે એટલી વ્યવસ્થા પણ નથી. એક વર્ગ એવો પણ છે કે જેને ફિક્સ પેમાં કામ કરતા હોવાની સાથે પણ 25,000 26,000 નો પગાર હોવા છતાં પણ એ વર્ગ એવો છે કે જેમને લક્ઝરિયસ લાઈફ જીવવી છે અને એવો દાવો કરે છે કે અમારા મકાનના રેન્ટના પૈસા પણ અમે લોકો નથી ભરી શકતા. તો રાજ્યની અંદર 25,000 મકાન રેન્ટ પર લેવું પડે એવી પરિસ્થિતિ તો નથી જ. અને એટલી મોંઘવારી પણ નથી કે 25,000માં કોઈ બે વ્યક્તિનું ગુજરાન ન ચાલી શકે. ઠીક છે, એ અમુક પ્રકારના અમુક લિમિટેડ લોકો છે જે આવી વાત કરે છે, પરંતુ મહદઅંશે વાત એટલી જ છે કે આ પગારની અંદર શું ખરા અર્થમાં ગુજરાત સરકારના નેતાઓનું ઘર ચાલી શકે ખરા? ગુજરાત સરકારના જે અધિકારીઓ છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, એકવાર ચૂંટાયા પછી જેને કાયમી પેન્શનનો હક લાગે છે, એ બોજો કેવડો છે? જો સરકાર એવું કહેતી હોય કે અમારે કરકસર કરવા માટે આ ફિક્સ પે લાવવું પડે છે, આઉટસોર્સિંગ લાવવું પડે છે, તો સમજવાની વાત એ છે કે એક વખત ચૂંટાઈ ગયા પછી એ સિસ્ટમ માટે શું કામ કરે છે? એક વખત ધારાસભ્ય કે સાંસદ સભ્ય બની ગયા પછી એ સિસ્ટમમાં રહીને શું કામ કરે છે? એ સરકાર માટે શું કામ કરે છે? એ જનતા માટે શું કામ કરે છે? તો કાંઈ જ નહીં. તો જેમનો સિસ્ટમમાં એક 5 વર્ષ પૂર્ણ થયા પછી જેનો કોઈ રોલ જ નથી, એ વ્યક્તિને પેન્શન આપીને તમે સાબિત શું કરવા માંગો છો? આ સરળ વાત છે. આના પર બીજી કોઈ કમેન્ટ હોઈ પણ ના શકે અને સરળતાથી સમજાઈ જાય એવી બાબત છે કે કેટલી નીતિ એ કહેવાય ને કે આપણે બેધારી નીતિ છે એ સ્પષ્ટ આના પરથી સમજાય આવે છે. ખેર, યુવરાજસિંહે જે વાત કરી છે તેના પર આગામી દિવસોની અંદર મને લાગે છે ત્યાં સુધી રાજકારણ ગરમાશે અને જે રીતે ફિક્સ પેના કર્મચારીઓ એ સતત માંગ કરી રહ્યા છે કે આ નીતિ દૂર થવી જોઈએ, તેને લઈને પણ આવનારા દિવસોની અંદર કંઈક મોટું આંદોલન થાય તેવા એંધાણ અત્યારે ચોક્કસથી વર્તાઈ રહ્યા છે. જે કંઈ થશે, સત્યાર્થ મંથનનો માત્ર એક જ પ્રયાસ છે કે આપની વાત, આપના મુદ્દાઓ સરકાર સુધી તટસ્થતાપૂર્વક પહોંચાડવાનો એક નાનો અમથો આ પ્રયત્ન હતો. જે પણ દર્શક મિત્રો આ વિડીયો જોયો, યુટ્યુબ પર જોયો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. જે લોકો ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છે તો ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને આપના અન્ય કોઈ મુદ્દા હોય તો કમેન્ટ બોક્સની અંદર આપ કમેન્ટ કરીને જણાવી શકો છો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.